રાજકોટ શહેરના કાલાવડ રોડ પર કટારિયા ચોકડી ખાતે ગુજરાતનો પ્રથમ 3 લેયર આઇકોનિક ફ્લાયઓવર બ્રિજ બની રહ્યો છે। રૂપિયા 167.25 કરોડના ખર્ચે બનેલો આ પ્રોજેક્ટ શહેરની ટ્રાફિક સમસ્યાને હળવી કરી અને વિકાસની નવી ઊંચાઈ સર કરશે। ડાયવર્ઝન રૂટનું કામ 90% પૂર્ણતાની આરે છે, તો આ બ્રિજ બનતા 1 લાખથી પણ વધુ નાગરિકોને સરળ પરિવહનની સુવિધા મળશે। રાહદારીઓ માટે ફૂટપાથ, બીઆરટીએસ બસ માટે ગ્રાઉન્ડ કોરિડોર, પાર્કિંગ, ગેમ ઝોન અને હોકર સ્ટેન્ડ જેવી સુવિધાઓ પણ તૈયાર થશે। આ 3 લેયર બ્રિજ 45 મીટર પહોળા ટીપી કાલાવડ રોડ પર બનશે। 25 મીટર પહોળો ફ્લાયઓવર, જેમાં 18 મીટર વાહનો માટે અને 7 મીટર રાહદારીઓ માટે હશે, તો બ્રિજની લંબાઈ 744 મીટર તેમજ પહોળાઈ 23.10 મીટર અને 3x3 લેનનો હશે। પ્રોજેક્ટ માટે બેકબોન કંપનીને કામ સોંપાયું છે। ટેન્ડર રૂપિયા 141.73 કરોડમાં ફાઇનલ થયું હતું અને કુલ 167.24 કરોડમાં આ બ્રિજ બની રહ્યો છે। કામ 26 માર્ચ 2025 થી શરૂ થયું છે અને 2027ના અંત સુધી પૂર્ણ થશે। હાલ ડ્રેનેજ, સ્ટ્રોમ વોટર અને ડીઆઈ પાઇપલાઇન નાખવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે। ડાયવર્ઝન રૂટનું 90% કામ પૂર્ણ થઈ ગયું છે। બ્રિજના પિલર પહેલા ટ્રાફિક વ્યવસ્થા સુવ્યવસ્થિત રાખવા ડાયવર્ઝન રોડ તૈયાર થાય છે। પોલીસ કમિશનર બ્રિજેશ ઝા દ્વારા જાહેરનામું બહાર પડાયું છે, જેમાં કટારિયા ચોકડી ખાતે તાત્કાલિક વાહન પરિવહન બંધ કરાયા છે, તો જલારામ ફૂડ કોર્ટથી કોસ્મોપ્લેક્સ સિનેમા સુધીનો માર્ગ પણ બંધ કરવામાં આવ્યો છે અને લોકોને વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરવા અપીલ પણ કરવામાં આવી। સ્ક્રીન પર બતાવેલ તમામ વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરવા અપીલ કરાઈ છે। રાજકોટનો આ સૌપ્રથમ કેબલ બ્રિજ છે કે જે જલારામ ફૂડ કોર્ટથી શરૂ થઈ અને કોસ્મોપ્લેક્સ સિનેમા સુધી જશે, તો રિંગ રોડ 2માં 600 મીટરનું અંડરબ્રિજ પણ બનશે। આ પ્રોજેક્ટ પૂર્ણ થતાં શહેરના લાખો વાહન ચાલકોને લાભ મળશે, તો રાજકોટ શહેરના વિકાસની યશકલગીમાં એક નવો પંખ ઉમેરાશે। આવા જ સમાચાર જોવા માટે જોતા રહો રંગ છે રાજકોટ।